હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો આજે આપણા ઘરમાં આવશે નવું ટીવી. તો જૂનું ટીવી હતું તે બગડી ગયું 2-3 મહિનાથી, તો એની જગ્યાએ લાવીશું નવું ટીવી. તો આપણા ઘરમાં નવું ટીવી આવશે હવે. તો આપણે બેડ લાવ્યા હતા કૃષ્ણ ભગવાન માટે. તો મારા મમ્મીના માટે તકિયું ચાદર બધું બનાવ્યું છે, બતાવું. મારા મમ્મીએ બનાવ્યું છે આ 2 તકિયા, આ ગાદી એમની મસ્ત પોચી અને આ ઓઢવા માટે, અને આ એમનું તકિયું. એમાં આ કાના ઠંડી લાગે ને એટલે ઠંડી લાગે છે. યશવી દિવાળીનું લેસન કરે છે. હજી લેસન પત્યું નહીં, કેમ કે અમે ફરવા ગયા હતા મંદિરે, માસીના ઘરે, નાનીના ઘરે, એટલે હજી લેસન કરવાનું. અને બી કંઈક કામ નજીક બાકી છે, કેમ કે જૂની ટીવી હતી, હવે નવી આવવાની. જૂની અમે બગડેલી હતી, હવે નવી આવી. દિવાળી પૂરી પણ લેસન નહીં પત્યું હજુ. ના તો કેટલું બધું લેસન ના આપવું જોઈએ ખરેખર. ના તો આપવું જોઈએ, પણ ફરવા ગયા હતા એટલે કરવું તો પડે જ ને. સાચી વાત છે. તો આજે મમ્મી બનાવશે જમવામાં ભીંડા. તો આપણને ભીંડા બહુ ભાવે છે. તો હવે હું અને પપ્પા જઈશું ટીવી લેવા માટે. તો તું અમારું જૂનું ટીવી બહુ યાદ આવશે. બહુ બગડી ગયું ટીવી. આ બહુ સાત આવે, 2002 નું મોડેલ. તો યશવી બી અંગાત પર જી લઈએ, પણ પપ્પા ના પાડે છે. હું અને પપ્પા જઈશું ખાલી નવું ટીવી લેવા માટે. અરે એના ઘેર પણ વિડિયો આ અંગાત આવવાની જીત કરીને બેઠી ગયા, અને અંગાત પપ્પા ના પાડે છે. તો અમે ટીવી લેવા માટે જઈ રહ્યા છીએ. તો અમે ટીવી જોઈ લઈએ પહેલા. તો અમે વાઇસનું ટીવી પસંદ કર્યું છે. અમે ટીવી ફાઇનલ કરી દીધી છે, અને આ ડિલિવરી કરનાર છે ટીવીની. અમે ટીવી બુક કરીને આવ્યા છીએ. આજે ટીવી આવી જશે. 55 ઇંચનું ટીવી લાવ્યા છીએ. આ ટીવી તો પતી ગયું હોવાનું. મમ્મીએ ખાવામાં 2 શાક બનાવ્યા, ભીંડાનું શાક અને ટામેટાનું શાક. ભીંડાનું મારા માટે, ભીંડાનું મારા માટે, ટામેટાનું મારા માટે. એ તારા માટે, મારા માટે નહીં. તો આજે જમવામાં ભીંડાનું શાક, ટામેટાનું શાક, રોટલી અને દહીં. તો અમે બપોર ખાઈ લીધું ને બપોરે ઉઠી ગયા. હજુ ટીવી નહીં આવ્યું. સાંજની મમ્મી ચા પીવે છે, અને આજે સાંજે ખાવામાં મુઠિયા. આ તું બનાવવાની છું? હું છું. તું તો સોલન સોલ જ કરે છે ને. આ તો એમ તું એમ સોલન સોલ જ કરે છે. સોલન આ જો આ ચાલુ કર્યું છે ને સોલવાનું. બોલો અમે સોલા છે ને આવી રહીએ. એટલે દૂધી નહીં સોલા હમણાં, એમ કહું છું. પણ દૂધી નહીં સોલા હમણાં. આ છે યશવી પટેલ. હવે ટીવી આપણું આવ્યું છે. વાગ્યા છે 6:30. તો આપણું ટીવી હવે થોડીક જ વારમાં આવી રહ્યું છે. તો ગાઈસ ટીવી ઉપર આપણો વ્લોગ ચાલે છે. તો અમે હવે ખરીદ્યું છે, અને આજે ચહેરમાના મંદિરે બધા અમારો વ્લોગ જોવા બેસી ગયા છે. આ આવી ગયું અમારું નવું ટીવી 55 ઇંચનું. મારા લાલો જોવે છે. આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. અને ચેનલ પર નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.